હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક નવી વેકન્સી વિશે માહિતી મેળવવા માટે આજે ભેગા થયા છીએ. તો જોઈએ આપણે ઇન્ટેલિજન્સ બ્યુરો ACIO એટલે 2 એક્ઝિક્યુટિવની જે પોસ્ટ છે એના ઉપર ભરતી આવી છે. તો ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની જે પોસ્ટ છે એ છે 3717. ટોટલ પોસ્ટ 3717 છે. એપ્લિકેશનની શરૂઆત 19/7/2025 થી થશે અને એપ્લિકેશનની છેલ્લી તારીખ છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/8/2025. એજ્યુકેશન ક્વોલિફિકેશનની જો આપણે વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હશે અને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હશે તો તમે ફોર્મ ભરી શકશો. ગ્રેજ્યુએટની અંદર તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ સ્ટ્રીમની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. સેકન્ડ છે કે તમારી પાસે નોલેજ ઓફ કમ્પ્યુટર હોવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ એજ લિમિટની, તો 18 થી 27 વર્ષની અંદર તમારી ઉંમર હોવી જોઈએ. મિનિમમ એજ ક્રાઇટેરિયા છે 18 વર્ષ અને મેક્સિમમ છે 27 વર્ષ. રિલેક્સેશન એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એટલે કે સરકારશ્રીના નિયમો મુજબ જે કંઈ બી છૂટછાટ આપવામાં આવે છે ઉંમરની અંદર એ તમને આપવામાં આવશે. એપ્લિકેશન ફીઝની જો આપણે વાત કરીએ તો જનરલ, ઓબીસી અને EWS ના જે ઉમેદવારો છે એની ફી છે 600 રૂપિયા. SC, ST અને ફિમેલ્સ કેન્ડિડેટની ફીસ છે 550 રૂપિયા. હવે આપણે વાત કરશું પે સ્કેલની. તો પે સ્કેલની શરૂઆત છે 44,900 થી શરૂઆત છે અને અપર લિમિટ છે 1,42,400. હવે આપણે જોઈએ સિલેક્શન પ્રોસેસ. તો સિલેક્શન પ્રોસેસ છે એ 3 ભાગમાં ડિવાઈડ છે. રિટન ટેસ્ટ હશે તમારી, એમાં 2 વિભાગ છે, ટાયર 1 અને ટાયર 2. તો સૌથી પહેલા આપણે ટાયર 1 ની વાત કરીએ તો જે ટાયર 1 ની એક્ઝામ છે એ ઓબ્જેક્ટિવ લેવાશે એટલે કે MCQ બેઝ ક્વેશ્ચન હશે. તમારા 100 માર્ક્સની એક્ઝામ હશે અને ટાયર 1 ની એક્ઝામ માટે તમને 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને એમાં 0.25 થી નેગેટિવ માર્કિંગ છે એટલે કે 4 ખોટા આન્સરમાં તમારો 1 માર્ક્સ કાપવામાં આવશે. હવે જોઈએ ટાયર 2. ટાયર 2 છે એ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે. ટાયર 1 ની અંદર જે પાસ થશે એના માટે ટાયર 2 કન્ડક્ટ થશે. ટાયર 2 ની જે એક્ઝામ છે એ 50 માર્ક્સની લેવાશે. ત્યારબાદ જે એમાં ક્વોલિફાઈડ થશે એના માટે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવશે. તમારું ઇન્ટરવ્યુ છે એ ટોટલ 100 માર્ક્સનું રહેશે. આખી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ટોટલ સિલેક્શન પ્રોસેસ તમારી 250 માર્ક્સની રહેશે. હવે આપણે વાત કરીએ એક્ઝામ સિલેબસની. તો ટાયર 1 ની જે એક્ઝામ છે એનો એક્ઝામ સિલેબસ અહીંયા આપેલો છે, તો આપણે ડિસ્કસ કરીએ. ટાયર 1 ની એક્ઝામ છે એ ટોટલ 5 ભાગમાં ડિવાઈડ છે. એમાં 5 સબ્જેક્ટ છે. તો સૌથી પહેલો સબ્જેક્ટ છે કરંટ અફેર્સ. તો તમારે કરંટ અફેર્સ છેલ્લા 6 મહિનાનું કરવાનું રહેશે. ટોટલ 20 ક્વેશ્ચન હશે અને એના 20 માર્ક્સ હશે. બીજો સબ્જેક્ટ છે જનરલ સ્ટડીઝ એટલે કે GS. GS ના 20 ક્વેશ્ચન હશે અને 20 માર્ક્સ. ત્રીજો સબ્જેક્ટ છે ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ એટલે કે તમારી ભાષામાં મેથ્સ. તો એના પણ 20 ક્વેશ્ચન હશે અને 20 માર્ક્સ હશે. એના પછીનો ચોથો સબ્જેક્ટ છે રીઝનિંગ અને લોજિકલ એપ્ટિટ્યુડ. એના પણ 20 ક્વેશ્ચન અને 20 માર્ક્સ હશે. અને આપણો પાંચમો સબ્જેક્ટ છે ઇંગ્લિશ લેંગ્વેજ. તો ઇંગ્લિશના તમને 20 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એના 20 માર્ક્સ હશે. ટોટલ તમારું પેપર છે એ 100 માર્ક્સનું રહેશે. એક ક્વેશ્ચનનો 1 માર્ક એટલે કે ટોટલ 100 ક્વેશ્ચન રહેશે અને એના માટે તમને 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ તમારું 1/4 એટલે કે 0.25 થી કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ એક્ઝામ સિલેબસ ઓફ ટાયર 2. ટાયર 2 જે એક્ઝામ છે એનો સિલેબસ આપણે ડિસ્કસ કરીએ તો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની એક્ઝામ રહેશે. 50 માર્ક્સનું તમારું પેપર હશે. એના માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે અને ટાયર 2 એક્ઝામ માટે કોઈ પણ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. જોઈએ તો તમારો પહેલો ક્વેશ્ચન હશે એસેનો એટલે કે નિબંધનો. 20 માર્ક્સનો નિબંધ તમને પૂછવામાં
આવશે એ તમારે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક રીતે લખવાનો રહેશે. બીજું છે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. એમાં તમને ઇંગ્લિશ લેંગ્વેજને લગતા કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન પૂછવામાં આવશે. એના તમને 10 માર્ક્સ રહેશે. ત્રીજો ક્વેશ્ચન છે લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન, એટલે કે તમને વર્ણનાત્મક રીતે પ્રશ્ન પૂછવામાં આવશે, એનો તમારે વર્ણનાત્મક જવાબ દેવાનો રહેશે. એમાં તમને 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એ 2 ક્વેશ્ચન છે એ બંને ક્વેશ્ચન 10-10 માર્ક્સના રહેશે. એક ક્વેશ્ચનના 10 માર્ક્સ, એવી રીતે તમને 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એના ટોટલ 20 માર્ક્સ હશે. આ જે ક્વેશ્ચન છે એ તમને કરંટ અફેર્સ, ઇકોનોમિક્સ, સોશિયો પોલિટિક્સ ઇસ્યુ એટલે કે જે અત્યારની હાલની ઘટનાઓ બની હોય, બરોબર છે, પોલિટિક્સ ઇસ્યુ હોય, એના તમને પ્રશ્ન પૂછવામાં આવશે. જનરલી આ કરંટ અફેરમાં કવર થઈ જતું હોય છે, તો તમારે જીકે છે, જીએસ છે, એને લગતા ક્વેશ્ચન પણ આમાં કરી લેવા જોઈએ, જેથી તમને આમાં પ્રશ્ન પૂછાય તો તમે વર્ણનાત્મક રીતે આન્સર લખી શકો. તો તમારું આવી રીતે 3 પાર્ટની અંદર ડિવાઈડ થઈને 50 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હશે અને એ તમારે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ ઇન્ટરવ્યુ. તો તમારું ઇન્ટરવ્યુ હશે એ 100 માર્ક્સનું રહેશે. હવે જોઈએ કે ટાયર 1 એક્ઝામ છે, જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે તમારી. તો ટાયર 1 એક્ઝામ છે એનું કટ ઓફ એટલે કે પાસિંગ માર્ક્સ તમારા છે એ જનરલ કેટેગરીઝ માટે 35 માર્ક્સ, ઓબીસી માટે 34, એસસી એસટી માટે 33 અને ઈડબ્લ્યુએસ કેટેગરીના કોઈ પણ ઉમેદવાર માટે 35. એટલે કે મિનિમમ જો તમારે આટલા માર્ક્સ હશે તો તમે પાસ કહેવાશો અને તમારું મેરિટમાં આગળ નામ જશે. હવે જોઈએ તો કે આજે ટાયર 1 ની એક્ઝામ છે એમાં નોર્મલાઇઝેશન પદ્ધતિ અપનાવવામાં આવશે. હવે ટાયર 2 ની એક્ઝામ છે એનું જે મેરિટ બનશે એટલે કે ટાયર 1 માં જે પાસ થયા હશે એમાં ટાયર 2 માટે જે વેકન્સી છે ટોટલ એના 10 ગણા બોલાવવામાં આવશે. એટલે કે ટાયર 1 માં પાસ થયેલામાંથી જે મેરિટ બનશે એ વેકેન્સીના 10 ગણાને ટાયર 2 માં બેસવા દેવામાં આવશે. હવે જોઈએ ટાયર 3 એટલે કે ઇન્ટરવ્યુ. આને આપણે ઇન્ટરવ્યુ તરીકે ઓળખીએ છીએ. તો ઇન્ટરવ્યુ માટે ટાયર 2 માં પાસ થયેલા જેટલા કેન્ડિડેટ્સ હશે એનું મેરિટ બનશે. તો એ મેરિટમાં ટોટલ વેકેન્સીના 5 ગણાને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને અમે તમને જે માહિતી આપીએ છીએ એ માહિતી જો તમને યુઝફુલ થતી હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ.